सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये परोक्षता परिच्छेद शाबल्यापोह निर्मलम् तदसीति गिरालक्ष्यम् अहमेकरसं महः। परोक्षता च परिच्छेदश्च। परोक्षता परिच्छेदौ परोक्षता અને પરિચ્છેદ. શાબલ્ય ત્રીજો શબ્દ તત્પ્રયોજકમ શાબલ્યમ. જે પરોક્ષતાની નો ભાવ જન્માવે છે, પરોક્ષતાનો ખ્યાલ જન્માવે, ઈશ્વર પરોક્ષ છે એવો ખ્યાલ જે જન્માવે છે, એ ખ્યાલનું જે પ્રયોજક છે, કારણ છે. અને આત્મા પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, સીમિત એવો ખ્યાલ જે જન્માવે છે એને પ્રયોજક કહેવાય. કોણ છે? સાબલ્ય. સાબલ્ય છે એ ઈશ્વર વિશે પરોક્ષતાનો ખ્યાલ કે ભ્રમ જન્માવે છે અને આત્મા વિશે પરિચ્છેદનો પરિચ્છિન્નતાનો સીમિતતાનો ભ્રમ જન્માવે છે. વાત સાચી છે કે આત્મા પરોક્ષ છે, ચૈતન્ય છે, એમાં કોઈ શંકા નથી. ઈશ્વર ચૈતન્ય છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એમાં શંકા નથી. પણ જોડે જોડે સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવા છતાં પણ પરોક્ષ છે, અને આત્મા હું અપરોક્ષ હોવા છતાં પણ પરિચ્છિન્ન છે. આ પ્રકારના ખ્યાલ પ્રત્યેક મનુષ્ય ધરાવે છે. જન્મ્યા ત્યારથી આપણે પોતાના વિશે, જગત વિશે, ઈશ્વર વિશે ખ્યાલ ધરાવતા જ હોઈએ છીએ. કે આપણે કહેવાય છે આપણે આત્મસભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ ધરાવનારા છે. એટલે આપણે સભાન છીએ, પોતાના આત્માથી સભાન છે, એ દ્વારા જગતથી સભાન છે, એ દ્વારા ઈશ્વરથી સભાન છીએ. ને સભાનતા છે માટે આપોઆપ જ અધ્યારોપ થતા હોય છે. ભ્રમની સંભાવના ક્યાં છે? જ્યાં સભાનતા હોય ત્યાં જ ભ્રમની સંભાવના હોય. રજ્જુની સભાનતા હોય તો રજ્જુ વિશે ભ્રમ કહો કે ખોટો ખ્યાલ જન્મવાની સંભાવના છે. રજ્જુ વિશેની સભાનતા છે પરંતુ રજ્જુ તત્વનું જ્ઞાન નથી, ત્યાં
આવો ભ્રમ થઈ શકે? એમાં આત્માની સભાનતા છે, પણ આત્મ તત્વનું યથાર્થ જ્ઞાન નથી. હું છું, ભાસું છું, પ્રિય છું, અહમસ્મી, સદાભામી, કદાચિન્નાહમ પ્રિય, એ છે સભાનતા. પણ હું અદ્વિતીય છું, બ્રહ્મ છું, આ પ્રકારનું જ્ઞાન નથી. તેમ પરમેશ્વર પણ છે, અનંત છે, અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, પરંતુ એ અપરોક્ષ છે એવું ભાન નથી. આમ સભાનતા છે, પરંતુ અજ્ઞાનને કારણે, વાસ્તવિક સ્વરૂપના આવરણને કારણે વિક્ષેપ છે, ભ્રમ છે. બંને વિશે આપણે ભ્રમ સોઈએ છીએ. ઈશ્વરમાં જગત પણ આવી જાય, જગત વિશે ભ્રમ સેવી કે જગત ભિન્ન છે, હું ભિન્ન છું. આમ જગતથી ભિન્ન હોવાના કારણે હું સીમિત છું, કારણ કે જગત જે છે હું નથી, હું છું જગત નથી. આવો ખ્યાલ તો છે, ઇટ ઇઝ ગિવન, આ તો લઈને જન્મ્યા છે. આમાં કોઈએ કશો પ્રયત્ન કરવાનો નથી. પૂજ્ય સ્વામીજી કહે કે ભાઈ, અજ્ઞાન એવી વસ્તુ છે જે માટે કોઈ પ્રયત્નની જરૂર નથી, એ તો લઈને જન્મ્યા છે. અને આ કેવું અજ્ઞાન છે? આ પ્રકારના ભ્રમ જન્માવનારું અજ્ઞાન છે. માત્ર હું ઈશ્વરને જાણતો નથી, ઈશ્વર છે ખબર જ નથી. જે વસ્તુનું ભાન નથી ને સભાન, એ આપણા જીવન સમસ્યા ન હોઈ શકે. કેટલી વસ્તુઓ છે ને પૃથ્વીના પેટાળમાંથી માંડીને ક્યાંની ક્યાં બધી જે છે ને આપણે ભાન નથી ને ચાલે છે. અને જે વસ્તુ જેવી છે તેવી જાણીએ તો પણ એની કોઈ સમસ્યા નથી. સભાનતા છે, અને છતાં વસ્તુ જેવી છે તેને બદલે ઉલટી જાણીએ ત્યારે એ વસ્તુ આપણી સમસ્યાનો, મુશ્કેલીનો, દુઃખનો વિષય બને. આત્મા પણ એ પ્રકારનો વિષય છે. પોતાની સભાનતા છે, પરંતુ યથાર્થ જ્ઞાન નથી, પણ ત્યાં ભ્રમ છે. કયો ભ્રમ છે? પરિચ્છેદતા, પરિચ્છેદનો ભ્રમ છે. ઈશ્વરની એક સભાનતા છે ખરી, જગત છે, એનો સર્જક છે, નિયામક છે, કંઈક સાંભળ્યું એવું તો સભાનતા છે. કોઈ કહે કે હું ઈશ્વર માનતો નથી, પણ એનો ખ્યાલ જ છે, નથી માનતો. એની દ્રષ્ટિએ ઈશ્વર જેવો હોવો જેવું નથી, માટે નથી માનતો. ચાલો, પણ એ પણ ઈશ્વર વિશેનું કન્ક્લુઝન થયું, નિર્ણય થયો, ભ્રમ થયો. જગત વિશે સભાનતા છે, એને સત્ય માનવામાં આવે છે. દેહ વિશે સભાનતા છે, આત્મા માનવામાં આવે છે. આ પ્રકારની સભાનતા લઈને જન્મ્યા છે એક બાજુ, એનો વાંધો નહીં. પણ બીજી બાજુ એવી બુદ્ધિ લઈને જન્મ્યા છે જે બુદ્ધિ દરેક વસ્તુ વિશે નિશ્ચય કરે છે. મનુષ્યેતર જીવો પણ સભાનતા લઈને જન્મ્યા છે, પણ આ જજમેન્ટલ બુદ્ધિ લઈને જન્મ્યા નથી. એના તત્વ વિશે નિશ્ચય કરો એ પ્રકારની બુદ્ધિ મનુષ્યેતર જીવોમાં નથી. એટલે બધાને દેહની સભાનતા છે, બધે આત્મા છે, બધાને પોતાની સભાનતા છે, પણ હું અલગ છું, મર્યાદિત છું, એવી જાતનું છે, પણ એવી સભાનતા નથી. એટલે ભ્રમ નથી. એને કારણે એના જીવનમાં ભ્રમમાંથી જન્મનારી સમસ્યાઓ નથી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, સંયોગ, વિયોગ, ભૂખ, તરસ, આ બધી સમસ્યાઓ છે. શરીર છે માટે આ પ્રકારની સમસ્યાઓ છે. લાગણી છે એની પણ સમસ્યાઓ છે. જીવોને લાગણી પણ હોય, બધા ઓછા પ્રમાણમાં. એમના એવોલ્યુશન પર ઉત્ક્રાંતિ પર આધાર રાખે છે. આમ સ્થાવર તત્વો એ વૃક્ષ વગેરે લાગણી છે, પણ બહુ ઓછી, ખરી. એથી વધારે લાગણી પેલા જીવડાઓમાં હોય, જીવાત્મા હોય, એથી વધારે લાગણી. જેમ જેમ ઉત્ક્રાંતિ વધે ને તેમ તેમ લાગણી વધે.
એટલે આ બધા જીવો છે, વાઘ છે, ઘણી લાગણી હોય, અને એથી પણ ઉત્ક્રાંત આપણે ગાળ વગેરે માની. ટૂંકમાં જે આ તો બધા હિંસક પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ છે. શાકાહારી પ્રાણીઓને આપણે વધારે ઉત્ક્રાંત માનીએ છીએ. અહિંસક પ્રાણીઓ છે એટલે ઉત્ક્રાંતિમાં એ લોકોની કક્ષા ઊંચી છે. એટલે એ રીતે એમની લાગણીની પણ ઉત્ક્રાંતિ એ પ્રકાર થતી હોય છે. એટલે ગાયમાં જે પ્રકારની લાગણી હોય એવી લાગણી સિંહ વાઘમાં હોય તો ખરી, પણ પેલામાં આવી ના હોય. એટલે ગાયની લાગણી તમે બહુ જલ્દીથી તમે એનું આવાહન કરી શકો. બધામાં લાગણી આવાહન કરી શકો, એમાં શંકા નથી. આવાહન કરવાનો પ્રયત્ન જુદો જુદો થાય. ચાલો, એટલે અત્યારે આપણે વિષયની કહેવાનો ભાવ એ છે કે મનુષ્યમાં એવોલ્યુશન ઉત્ક્રાંતિને કારણે જે બધા લાભ છે એને કારણે આ બધી સમસ્યાઓ પણ છે. આ પ્રકારનું કન્ક્લુઝન કહો, નિશ્ચય કહો, અભિપ્રાય કહો, ભ્રમ કહો, એ લઈને જ આપણે જન્મ્યા છીએ. કારણ છે વેદાંતનું કારણ સમજાવે છે. કેમ? કારણ કે વેદાંત કહે છે કે આ ભ્રમ છે. આપણે કહ્યું અત્યાર સુધી એવી રીતે દુનિયા માને છે કે હકીકત છે, કે હું પરિચ્છિન્ન છું, ઈશ્વર પરોક્ષ છે, હકીકત છે. વેદાંત કહે છે ભ્રમ છે. તો ભ્રમનું કારણ હોવું જોઈએ ને. શું કારણ છે? અધ્યાસ કારણ છે. તો અધ્યાસમાં ઉપાધિમાં વ્યક્તિગત ઉપાધિ છે. જીવેશ્વર ઉભયગત પરોક્ષત્વ પરિચ્છિન્નત્વાદિ પ્રયોજક માયા અંતઃકરણ રૂપ ઉપાધિ નિમિત્ત સમસ્ત સંબંધ. આ માયારૂપ ઉપાધિ છે એને કારણે ઈશ્વરને સર્વજ્ઞ સર્વશક્તિમાન માનવામાં આવે, ચૈતન્યને સર્વજ્ઞ સર્વશક્તિમાન માનવામાં આવે છે, પણ પરોક્ષ માનવામાં આવે. અંતઃકરણ રૂપી ઉપાધિને કારણે અપરોક્ષ જાણીએ છીએ આપણે, પણ અલ્પ માનવામાં આવે છે. અને સાબલ્ય કહેવામાં આવ્યું, સબલતાનો ભાવ. તો આ પરોક્ષતા, પરિચ્છેદ અને એ બંનેનું પ્રયોજક સાબલ્ય છે. તેષામ અપોહેન ત્યાગેન, આ ત્રણેયનો ત્યાગ થાય તો નિર્મલમ શુદ્ધમ ઐક્ય અવિરોધી. તો કયું પછી તત્વ રહે? નિત્ય. એટલે કહ્યું કે નિર્મલમ, આ પરોક્ષતા અને પરિચ્છેદ રૂપી મલથી રહિત અથવા પ્રત્યક્ત્વ અદ્વિતીયત્વથી ના વિરોધથી રહિત. આ તો ઈશ્વર પ્રત્યક નથી અને હું અદ્વિતીય નથી. આવો મળે છે ને, આવી જાત નહીં, અશુદ્ધિ છે બંને ખ્યાલમાં. એ કેવા છે? ભ્રમ છે, માટે એનો બાદ થઈ શકે જ્ઞાનથી. ઐક્ય વિરોધી. એ કેવું છે? ઐક્ય અવિરોધી નિર્મલમ શુદ્ધમ. ઐક્યનું, અદ્વિતીયતાનું વિરોધી નથી, પ્રત્યેકતાનું વિરોધી ના હોય. તદસી એ તું છે, તદ અસી ગિરા. એટલે પરોક્ષતા સાબલ્ય અપોહ નિર્મલમ તત્ પરિચ્છેદ સાબલ્ય અપોહ નિર્મલમ ત્વમ. એટલે આમાં બંને પદ આવી ગયા. તત્પદ પણ આવી ગયું, ત્વમ પદ પણ આવી ગયું. તદ અસી ઇતિ ગિરા, તત્વમ અસી. ત્વ ઉમેરી દેવાનું. તે તું છે ઇત્યાદિ મહાવાક્યના. આના આવા બીજા મહાવાક્યોથી લક્ષ્યમ અહમ એકરસમ મહા. અને લક્ષ્યાર્થથી વાચ્યાર્થમાં જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરીને જે અવિરોધી અંશ છે એને ગ્રહણ કરવાથી, એને આદાન કરવું, ગ્રહણ કરવું,
લક્ષ્યમ જહત અજહત લક્ષણાયા બોધ્યમ ઐક્યમ એક રસમ, એનાથી જે બોધિત થાય છે તો એક રસ મહા અહમસ્મી, એવું એક રસમ મહા સત્યાનંદ ચૈતન્ય રૂપમ, એટલે કે પ્રકાશ, કેવો ચૈતન્ય રૂપ પ્રકાશ, ભાઈ કેવો સત્યમ જ્ઞાનમ અનંતમ, એ બધાનો સમન્વય થયો હોય એ પ્રકારનો, એવો પ્રત્યેગાત્મા હું છું, એવો પરમાત્મા હું છું. તો આપણને યુક્તિ બતાવી, यदि आत्मा ब्रह्म भिन्न स्यात् आत्मना सर्वांतर लक्षणम आत्मत्व न स्यात्. आत्मा ब्रह्म करता भिन्न होत तो ब्रह्मपणु ना होत, तो एમાં બ્રહ્મનો આત્મા ન થાય, તો આત્મામાં સર્વાંતર પણ ન હોય. બ્રહ્માપી યદિ આત્મભિન્નમ સ્યાत्, ને બ્રહ્મ પણ આત્મા કરતા ભિન્ન હોય, આત્મા સમાવેશ ન કરતો હોય તો નિર્દેશ મહત્વ લક્ષણ બ્રહ્મત્વ ન સ્યાત, તો પછી એમાં બ્રહ્મત્વ ના રહે, કેવું નિર્દિશ બધાનો સમાવેશ કરનારી મહાનતા ના રહે. ઇદમ તૈરેવ ઉક્તમ અદ્વૈતાર્થે પ્રત્યેગર્થોસી તદ્વત પ્રત્યેક તત્વે ચાદ્વયસ્યાવિભાવઃ યદ્યપ્યેવં નાતિરેવાકાશઃ નાતિરેવાવકાશઃ પૂર્ણે તત્વે તત્વમર્થોપપત્તેઃ ઇતિ. 162 શ્લોક છે. મેં કહ્યું પ્રમાણે અહીંયા શ્લોકોનો ક્રમ બધો ઉલટો છે. 61 ને 62 પહેલા સ્વાભાવિક છે કે 161 શ્લોક હોય, સ્વાભાવિક છે કે 160 શ્લોક હોય. એટલે એ શ્લોકો જે છે ને એ જોયા વગર આપણે સીધું પછી આ ઉલટા જઈએ છીએ. આપણે પછી જે શ્લોક આવશે 161 આવશે આના પછી. એટલે તમારે 160 શ્લોક નહીં હોય કદાચ તમારા પ્રિન્ટ આઉટમાં. પછી હું વાંચું છું ત્યાં કે એવમ તત્વમ પદયો વાચ્યાર્થ વ્યુત્પાદ્ય. આ પ્રકારે ગ્રંથકારે સંક્ષેપશાળીકારે તત્વમ પદયો વાચ્યાર્થ વ્યુત્પાદ્ય, તત્પદનો વાચ્યાર્થ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરોક્ષ, ત્વમ પદનો વાચ્યાર્થ અલ્પ પણ અપરોક્ષ, તયો લક્ષ્યાર્થ મુદ્રિત્ય વ્યુત્પાદયતિ. એ તદ અને ત્વમ પદ છે એનો જે લક્ષ્યાર્થ છે એનું ઉદ્ધરણ કરીને એનું એ સમજાવે છે. ત્યાં કહે છે તત્શબ્દ વાચ્યગતમ અદ્વય ભાગમેકમ પ્રત્યક્ત્વ માત્રમ અવિરોધમ અપેક્ષમાણઃ ત્વમ શબ્દ વાચ્ય શબ્દસ્થમ ઉપાદદાનઃ વાક્યાત અખંડમિત તત્વમસી વિદ્યાત. તત્વમસી એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે છે આપણને. એ વાક્ય જેવું સ્પષ્ટ છે કે તત છે તે ત્વમ છે, ત્વમ છે તે તત્. એ પ્રકારે આપણે ઐક્ય ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ. ઐક્ય ગ્રહણ કરનાર કરવા ઈચ્છનારે કશું કરવું પડે તો ઐક્ય દેખાય. કારણ કે વાચ્યાર્થથી ઉપરથી તો બંનેનો અર્થ વિરુદ્ધ છે. એક પરોક્ષ છે, બીજો અપરોક્ષ છે. એક અપરિચ્છિન્ન છે, બીજો પરિચ્છિન્ન છે. કહે છે તત્શબ્દ વાચ્યગતમ અદ્વયમાં વાક્ય કયું છે? સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. છંદોગ્યના 6થા અધ્યાયમાં કહેવામાં આવ્યું, હે સૌમ્ય ઇદમ અગ્રે સત એકમેવા દ્વિતીયમ સત આસીત. આ બધાનું તત્વ કયું છે? એક અદ્વિતીય સત. પછી છેલ્લે પછી તત્ સત્યમ, એ સત છે અને એ જ સત્ય છે. આત્મા એ આત્મા છે. તત્વમસી તે તું છે. આ પ્રકારનો ક્રમ છે ક્યાં? છાંદોગ્ય ઉપનિષદમાં. તો સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવ સત કેવું છે?
એક અદ્વિતીય. બ્રહ્મ કેવું છે? એક અદ્વિતીય. એ જ સત્ય છે, એ જ આત્મા છે, એ જ તું છે. આ પ્રકારે જ્યારે કહેવામાં આવી ઉપક્રમો સંહારયો હો અવધાર્યમાણ અખંડૈક રસત્વ અવિરોધાય. તો ઉપક્રમ ઉપસંહાર જે છે ને એમાં એક રસત્વ ઐક્ય, એટલે એક રસત્વ કહેવામાં આવ્યું, માત્ર ઐક્ય ને એક રસત્વ, જે એકમેવા દ્વિતીયમ સત છે. અને જે સત્ય છે તે જ આત્મા છે અને તે જ તું છે. એક અદ્વિતીય સત અને આત્માનું શું કહેવામાં આવ્યું? અખંડ એક સત્વ કહેવામાં આવ્યું. કોઈ પ્રકારનો ભેદ નથી, અવિરોધાય છે. હવે એ બેનો એવું વાક્ય કહેવામાં આવે ત્યારે આમ જોવા જઈએ તો આપણે સમજીએ છીએ પ્રકાર તત અને ત્વમનો અર્થ વિરોધી છે. તદ ભલે અપરિચ્છન્ન છે પણ પરોક્ષ છે, એ ત્વમ ભલે અપરોક્ષ છે પણ પરિચ્છન્ન છે. પણ આ વાક્ય કહેવામાં આવ્યું એટલે એનો અર્થ તો એક રસતા હોવી જોઈએ. અવિરોધાય એક રસત્વ અવિરોધાય છે, તો એમાં અખંડ એક રસત્વ અખંડતા છે, એક રસત્વ છે. તો વાચ્યાર્થ આ બેનો વિરોધ કરે છે. પરોક્ષતા અને અપરોક્ષતા અને અપરિચ્છિન્નતા પરિચ્છિન્નતા એ ઐક્યનો વિરોધ કરે છે, એક રસત્વનો વિરોધ કરે છે. તત્પદાર્થ સવિકારમ અજ્ઞાનામ સંવ્યાહત. આપણે શું કરીએ? આ વાક્યને સમજવા માટે વાક્ય તો પ્રમાણ છે. તો તે રીતે તત અને ત્વમમાં અખંડતા હોય, એક રસતા હોય તો શું કરીએ આપણે? તત્પદાર્થે સ્વવિકારમ અજ્ઞાના સંવિહાય. આ તત્પદાર્થમાં જે વિકાર સહિતનો અજ્ઞાનાંશ છે, આ સર્વજ્ઞતા સર્વશક્તિમત્તા, એ સર્જક છે, પાલક છે, આ બધું કેવું છે? આ પરિવર્તનશીલ વિકાર અંશ છે. ત્વમર્થે એટલે માયા અંશ. ત્વમર્થની અંદર પણ બુદ્ધિ અંશમ. આ પરિચ્છિન્નતા ક્યાં છે? તો કે ઉપાધિમાં છે, બુદ્ધિમાં છે. પરિત્યજ્ય આવું કરે પેલો, આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે ત્યારે એના જે અખંડ અર્થને ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવનાર જે શિષ્ય છે એના મનમાં આ પ્રકારની પ્રક્રિયા થાય. સ્વયં દેવ તથા કહેવામાં આવે તો સહ છે પરોક્ષ છે, અયમ અપરોક્ષ છે, ખરું. પણ એક જ દેવદત્ત કેમ હોય છે કે આ બંને વિરુદ્ધ અંશ છે? એ પ્રકારનું આપણને વાક્ય કહેવામાં આવે ત્યારે શું સમજીએ છીએ કે આ બંને દેવદત્તના ઐક્યનો અહીંયા ઉપદેશ થઈ રહ્યો છે. એટલે આપણા મનમાં શું એમાં એક ક્યારે હોય? વિરુદ્ધ અંશનો પરિત્યાગ થાય ત્યારે. સહપણું તદ્દેશ તત્કાળ વિશિષ્ટત્વ અયમપણું એટલે આ દેશ છે, આ કાળ છે, તદ્દેશ કાળ, એ વિરુદ્ધ અંશ જેનો ત્યાગ કરે ત્યારે દેવદત્ત પિંડનું જ્ઞાન થાય. તેમ તત અને ત્વમમાં વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરે ત્યારે પિંડ છે, ચૈતન્ય છે, એનું જ્ઞાન થાય. સ્વપ્રકાશ ચિત સદાનંદાત્મકમ ઉભય પદાર્થગતમ અવિરુદ્ધ અંશમ ગૃહીત્વા. જે સ્વપ્રકાશ છે, ચિત સદાનંદ છે, જે ક્યાં છે? ઉભય પદાર્થગતમ. તત્ની અંદર ભલે પરોક્ષતા રહી પણ ચૈતન્ય છે, સ્વપ્રકાશ છે, મળે ચિત્ત છે, સર્વજ્ઞ પૂર્ણ છે, આનંદ છે, એટલો અંશ રાખીએ. અહમની અંદર પણ ચૈતન્ય છે તો એમાં ચૈતન્ય અંશ રાખીએ, પ્રિય અંશ રાખીએ, અસ્થિભાદી પ્રિય અંશ રાખીએ. ઉભય પદાર્થગતમ અવિરુદ્ધ અંશમ લક્ષણા ગૃહીત્વા. તો લક્ષણા વૃત્તિથી બંનેમાં જે
અવિરુદ્ધ અંશ છે ચૈતન્ય અંશ. ચૈતન્ય છે એ કેવો છે? નિર્વિશેષ છે, નિર્વિકાર છે, અનંત છે, અપરિચ્છન્ન છે. તો બંનેમાં ચૈતન્ય આ પ્રકારનું જ છે. એ જ્ઞાન છે, મળે સત્ય પણ છે, મળે આનંદ પણ છે. એ અંશનું ગ્રહણ કરીએ આપણે. અખંડમ વાક્યાર્થમ વિદ્યાત. એ તત્વમસી વાક્ય છે ને એમાં અથવા તો ત્યાં કહેવામાં આવ્યું આ તત્વમસી અખંડ છે. અખંડમ વાક્યાર્થમ, વાક્યનો અર્થ કેવો છે? અખંડ જે વાક્યનો છે એ ગૃહ્યાત વિદ્યાત. હે શિષ્ય, તું આ પ્રકારે જાણ. આવું કહેવામાં આવે. એટલે આમાં શું થયો? એક છે ત્યાજ્ય અંશ થયો, બીજો કયો? ઉપાદેય અંશ થયો. આદેય કહો કે ઉપાદેય કહો. હવે તમે જો 161મો તમારો શ્લોક છે એ પહેલા આપણે વાંચી જ લઈએ. ભલે આમાં પછી આપ્યો હોય પણ આપણે પહેલા વાંચીએ. તો આવું કયા 160માં શ્લોકમાં કહ્યું, હમણાં જેની આપણે ચર્ચા કરી. નનુ લક્ષ્યાંશયો કેનાપી અંશને ભેદ અસ્તિ ઉતના. આપણે કહ્યું કે વિરુદ્ધ જે અંશ છે, વાચ્યાર્થમાંથી વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરીને અવિરુદ્ધ અંશ છે એ લક્ષ્યાર્થ છે ગ્રહણ કરીને આપણે અખંડાર્થતા એક સતાનું જ્ઞાન પામો. ચલો ભાઈ, લક્ષ્યાંશયો આપણે જે કહ્યું કે ભાઈ પેલું પણ ચૈતન્ય છે, અપરિચ્છિન્ન ચૈતન્ય. હું પણ ચૈતન્ય છું, અપરોક્ષ ચૈતન્ય. એક અપરિચ્છિન્ન ચૈતન્ય, બીજું અપરોક્ષ ચૈતન્ય. એક અદ્વિતીય ચૈતન્ય, બીજું પ્રત્યક્ષ ચૈતન્ય. એ પ્રકારે આપણે તો એનું લક્ષ્ય એક જ છે. એ પ્રકારે તમે જ્ઞાન દે, એ પ્રકારે તમે જાણો. અદ્વિતીય ચૈતન્ય અને પ્રત્યક્ષ ચૈતન્ય બંને લક્ષ્ય છે. અદ્વિતીય ચૈતન્ય છે તત્પદનું લક્ષ્ય છે, બ્રહ્મપદ ઈશ્વર પદનું. અપરિચ્છિન્ન ચૈતન્ય અપરોક્ષ ચૈતન્ય છે ત્વમ પદનું લક્ષ્ય છે. તો બે એક જ છે કે કંઈક ભેદ ખરો બેમાં? કેના ને ભેદ અસ્તિ ઉતના. કોઈક પણ કૌંસ, કશા કૌંસમાં ભેદ ખરો કે નહીં ભાઈ? અસ્તિ, ભેદ ખરો. આદ્ય જ હોય તો અખંડા તત્વ સિદ્ધિ. તો પછી અખંડાત કંઈક ભેદ હોય બેમાં. તત્પદનો અર્થ થયો કે ભાઈ અપરિચ્છિન્ન ચૈતન્ય, અદ્વિતીય ચૈતન્ય. ત્વમપદનો અર્થ થયો પ્રત્યક્ષ ચૈતન્ય. કંઈક ભેદ હોય તો અખંડાર્થ ન થાય. ભેદ નથી જ, કોઈ પ્રકારનો ભેદ નથી. તમે એમ કહો તો પૌન રૂપે તમે તત્વનો અર્થ પણ એક જ થતો હોય, ત્વમનો અર્થ પણ એક જ થતો હોય. તો બે શબ્દોનો પ્રયોગ કરવાની જરૂર શું છે? એક જ શબ્દથી ચાલે ને? તો પૌનરોક્ત્યમ, સમજ પડી? પહેલા આ બધી ચર્ચા છે, પછી સત્યમ જ્ઞાન આનંદમ આવે છે. આપણે ત્યાંથી શરૂ કરી અહીંયા આવ્યા. આ ગ્રંથમાં આવો ક્રમ છે. એમણે પેલા મહાવાક્યમાં તત્વમ બધે છે ને એના વિશે આવી ચર્ચાઓ કરી. છંદોગ્ય પહેલા લીધું, પછી એમણે તૈત્રીય લીધું સત્યમ જ્ઞાન. આપણે પહેલા સત્યમ જ્ઞાન કાંઈ અસ્થિવાદી શરૂ કર્યું ને. એટલે ક્યાં તો પુનરુક્તિ સ્વીકારવી પડે, બંનેના લક્ષ્યાંશમાં કોઈ પ્રકારનો ભેદ ન હોય તો, અથવા તો તમારે અખંડતા છે નથી એવું સમજ સ્વીકારવો પડે જો કંઈક પ્રકારનો ભેદ હોય તો. બે શબ્દોનો પ્રયોગ થયો તો મારે કંઈક ભેદ નતો, બેનો પ્રયોગ શું કામ થાય? તો પછી એના અર્થમાં ભેદ હોય તો પછી અખંડાર્થતા કેમ રહી? અને ભેદ જરાય ન હોય તો બે શબ્દનો પ્રયોગની શું જરૂર? એક જ શબ્દથી જે થતો હોય એ જ બીજો શબ્દ કહેતો હોય તો પછી પુનરુક્તિ થાય ને. એટલે એ ચર્ચા અહીંથી શરૂ થાય છે. એ સત્યમ જ્ઞાન અનંતમ વગેરે આપણે જોઈએ ને એની ચર્ચાનો પ્રારંભ અહીંથી થાય છે. તો કહે છે આદેयांशे नाणुमात्रो विभेदः यद्यप्येवं भिन्नमादाय शब्दौ वर्तेते तद्द्वैतीय प्रकाशे.
એ દ્વિ જોઈએ. બાહ્યમ હેતુમ જામિતા નાસ્તિ તસ્માદ. અદ્વયાત્મ પ્રકાશ એવું છે. અહીંયા શું છે? અદ્વયાત્મ પ્રકાશ છે, અથવા અહીંયા અદ્વિતીય પ્રકાશ. અહીંયા દ્વિતીય લખ્યું છે ને, અદ્વિતીય પ્રકાશ. ત્વયી અદ્વિતીય પ્રકાશ. તું જ અદ્વિતીય પ્રકાશ સ્વરૂપ છે. એમાં અહીંયા અદ્વયાત્મ પ્રકાશ. તું જે અદ્વયાત્મ પ્રકાશ છે એવું. તો યદ્યપિ એવમ આદयांशे न अणुमात्र बाह्यम हेतुम जामिता नास्ति तस्मात्. कई श्लोक आदयांशे न अणुमात्र विभेद. आदयांश જે અંશ આપણે આદેય કરવાનો છે, ઉપાદેય સ્વીકાર્ય ગ્રહણ કરવાનો છે, કયો? અવિરુદ્ધ અંશ, ચૈતન્ય અંશ. એમાં અણુમાત્ર ભેદ ના, અણુમાત્રનો ભેદ નથી. તત્વનો જે અંશ આપણે સ્વીકારવાનો છે અદ્વિતીય ચૈતન્ય, ત્વમનો જે અંશ સ્વીકારવાનો છે પ્રત્યેક ચૈતન્ય, એમાં અણુમાત્રનો ફેર નથી. એટલે પણ ભાઈ અદ્વિતીય એક બાજુ કહો છો ને પ્રત્યેક બીજી બાજુ, તો ફેર તો થયો ને, શબ્દો છે ને જુદા. યદ્યપિ એવમ, આવો કોઈ પ્રકારનો ભેદ ન હોવા છતાં પણ શબ્દો ભિન્નમ આદાય વર્તે. આ બંને શબ્દો શું કરે છે? કોઈ પ્રકારના ભેદનો સ્વીકાર કરીને ત્યાં આગળ એમનો પ્રયોગ થયો છે. એમના અર્થમાં કોઈ અણુમાત્રનો ભેદ ન હોવા છતાં પણ કોઈક સ્તરના ભેદનો સ્વીકાર કરીને એમનો પ્રયોગ થયો છે. ક્યાં? ત્વયી અદ્વિતીય પ્રકાશે વર્તે. હે શિષ્ય, ગુરુજી મહાવાક્યનો ઉપદેશ કરી રહ્યા છે. ત્યારે તેને તત્વમસી કહેવામાં આવે ત્યારે બંનેનો જે વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને અવિરુદ્ધ અંશનું ગ્રહણ કરીને તો બંનેનો અખંડાર્થ તો સમજ જાણ. તો બે શબ્દોનો પ્રયોગ કેમ કર્યો મહારાજ? કે ચાલો બે શબ્દોનો પ્રયોગ થયો છે, તોય પણ ત્વયી અદ્વિતીય પ્રકાશે બાહ્યમ હેતુમ. અદ્વિતીય પ્રકાશ તું છે, અદ્વિતીય છે ને પ્રકાશ પ્રત્યક્ષ છે, એનાથી બહાર. હેતુમ આદાય તો વર્તે. તે ટૂંકમાં જે સાવલ્ય છે, અર્થાત જે ઔપાધિક અંશ છે એ બાહ્ય છે, એ હેતુ બને છે આ બે શબ્દોના પ્રયોગનો. તસ્માત જામિતા નાસ્તિ. માટે અતત અને ત્વમ બે શબ્દોમાં પુનરુક્તિ નથી. બધું એક જ હોય તો પુનરુક્તિ તો એક છે, તોય પુનરુક્તિ નથી. એનું પ્રયોજન છે. તો ટીકા કહે છે આદयांशे लक्ष्यांशे त्वयि. त्वयि क्या? अद्वितीय प्रकाश है, अद्वयात्मक प्रकाश है. टीका में अद्वयात्मक प्रकाश है, टेक्स्ट में अद्वितीय प्रकाश है. ચાલો, आदयांशे એટલે શું? ઉપાદેयांशे, લક્ષ્યાંશે, અવિરુદ્ધ અંશે. ત્વયી અદ્વયાત્મક પ્રકાશ છે. તો કોણ છે? અદ્વયાત્મક પ્રકાશ સ્વરૂપ છે. અદ્વય પણ છે, આત્મા પણ છે, ચૈતન્ય છે. આત્મ સ્વરૂપે બ્રહ્મણી આવત. આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે એમાં અણુમાત્ર ભેદ નાસ્તિ. એ આપણે જોવાનું અહીંયા સમજ. ટૂંકમાં એ તું જે અદ્વયાત્મા છે એમાં અણુમાત્ર પણ ભેદ નથી. તો પછી કેમ બે શબ્દોનો પ્રયોગ કર્યો? યદ્યપિ, ક્યાં છે બીજી પંક્તિમાં? યદ્યપિ એવમ, આવું હોવા છતાં પણ, અર્થાત આદેય અંશમાં લક્ષ્યાંશમાં અણુમાત્રનો ભેદ ન હોવા છતાં પણ એવમ એટલે ઉક્ત પ્રકારેણ પદાર્થયો અણુમાત્રોપી ભેદ નાસ્તિ. હમણાં જે ઉક્ત પ્રકાર કયો? કયો પ્રકાર કયો? વિરુદ્ધ અંશનો ત્યાગ અને અવિરુદ્ધ અંશનું ગ્રહણ. એ જ પદાર્થનો પદનો અર્થ કરવામાં આવે, બે પદનો. તો અણુમાત્રોપી
ઈશન માત્ર આપી ઈશ જરા પણ કેના બી અંશ ને કોઈ પણ અંશમાં ભેદ નાસ્તિ, ભેદ નથી. યદ્યપિ કહ્યું તે પ્રકારે આદેય અંશમાં લક્ષ્યાર્થની અંદર અણુ માત્રનો ભેદ નથી. કેવી રીતે નથી? બંનેના વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને જે અવિરુદ્ધ અંશનો સ્વીકાર કરવાથી અણુ માત્રનો ફેર નથી. આવું છે. યદ્યપિ તથાપિ તો પણ યસ્માત કારણ કે શબ્દો બાહ્યમ ભિન્નમ હેતુમ આદાય વર્તેતે. આ શબ્દનો સ્વભાવ છે. શબ્દો તો તમે શ્લોક જોજો. શબ્દો બીજી પંક્તિમાં બાહ્યમ હેતુમ છેલ્લી પંક્તિમાં આદાય વર્તેતે, આદાય ભિન્નમ આદાય વર્તેતે. શબ્દનો સ્વભાવ શું છે કે ભિન્નમ બાહ્યમ ભિન્નમ હેતુમ આદાય વર્તેતે. આ શબ્દો બહારનો ભિન્ન હેતુ સ્વીકારીને વર્તે છે. એક અંદરનું ઐક્ય હોવા છતાં પણ બહારના ભેદ છે ને એને કારણે બે શબ્દ છે. તત્વમ શબ્દ છે એનો અંદરનો અર્થ એક જ હોવા છતાં પણ બાહ્ય અર્થ છે એ ભિન્ન હોવાને કારણે એ કારણ છે કે બે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તત્શબ્દ અને ત્વમ શબ્દ નો એમના સ્વરૂપની બહાર એટલે કેવો છે? ઔપાધિક અંશ. એ ઔપાધિક અંશને સ્વીકારીને બંને શબ્દોનો પ્રયોગ થયો છે. તથા યસ્માત શબ્દો કયા? તત્વમ પદાત્મક. આ બે શબ્દ છે. કયા? તત્ શબ્દ અને ત્વમ શબ્દ. બાહ્યમ બહારને શું? લક્ષ્યાર્થ બહિર્ભૂતમ. લક્ષ્યાર્થ શું છે? ઐક્ય. અને બહાર શું છે? ભેદ. ભિન્નમ મિથો વ્યાવૃતમ હેતુમ શબ્દ પ્રવૃત્તિ નિમિત્તમ. ટૂંકમાં શબ્દની પ્રવૃત્તિ નિમિત્ત કેવો હોય? હંમેશા ભિન્ન પ્રવૃત્તિ હોય તો જ શબ્દનો વાક્યમાં પ્રયોગ થાય. દરેક શબ્દની પ્રવૃત્તિ ભિન્ન હોય અર્થાત દરેક શબ્દ કંઈ જુદું પહોંચાડતો હોય. એટલે ઘટ કલશ કુંભ એવો વાક્ય બધા એક જ પરમાત્માની પ્રવૃત્તિ જુદી નથી માટે પર્યાય શબ્દ છે. પણ પ્રવૃત્તિ જુદી હોય ભિન્ન અર્થ પહોંચાડતા હોય તો એમને પર્યાય ના કહેવાય. એટલે મિથો વ્યાવૃતમ હેતુમ તો એકબીજાથી જુદો હેતુ. ટૂંકમાં તત્ શબ્દ જે છે એની પ્રવૃત્તિ એક છે, ત્વમની પ્રવૃત્તિ બીજી છે જે એકબીજા કરતાં જુદી છે. એકબીજાને વ્યાવૃત્ત કરે છે, એકબીજા કરતાં અલગ પ્રવૃત્તિ ધરાવે છે. એ શબ્દ પ્રવૃત્તિ નિમિત્તમ. આ છે ને શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત છે કે આ શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો. શું છે? કાર્ય કારણત્વ લક્ષણમ. એક કાર્ય છે, બીજું કારણ છે. એટલે ઉપાધિ કાર્ય છે. ઈશ્વરની ઉપાધિ કેવી છે? માયા કારણ ઉપાધિ છે. જીવની અવિદ્યા કાર્ય ઉપાધિ છે. એટલે કાર્ય કારણત્વ લક્ષણ. આવો પ્રકારનો ભેદ છે કે ઈશ્વર કારણ છે, જીવ કાર્ય છે. એ પ્રકારનો જે આંતરિક અર્થથી બહારનો અર્થ, અખંડાર્થ અદ્વિતીય અર્થ છે. એને બહારનો કયો અર્થ? એનાથી વિરુદ્ધનો કયો? કાર્યપણું, કારણપણું. એ આદાય એ પ્રકારનું લક્ષણથી બહારનું જે છે એ અર્થને સ્વીકારીને આ બે શબ્દોનો પ્રયોગ થયો છે. તસ્માદ પદયો જામિતા નાસ્તિ. જામિતા કોને? પુનરુક્તતા પર્યાયત્વ આપત્તિ નાસ્તિ. માટે આ બે શબ્દોમાં પર્યાય પણ નથી. જામિતા એટલે પુનરુક્તિ, પુનરુક્તિ નથી. એટલે ક્યારે હોત? બંને પર્યાય હોય તો. તેથી આ બે શબ્દો પર્યાય પણ પ્રાપ્ત કરતા નથી. કારણ કે ભલે લક્ષ્યાર્થમાં કોઈ અણુમાત્રનો ભેદ નથી પણ વાચ્યાર્થની દ્રષ્ટિએ એકમાં ન હોય બીજો અર્થ બતાવે છે. પરસ્પર ભિન્નો મિથો વ્યાવૃત્તમ.
તત્ની અંદર જે છે એ અર્થ ત્વમાં ન હોય, તત્ શબ્દથી જે અર્થ એ ત્વમાં ન હોય, ત્વમાં જે અર્થ જે તત્વ ના હોય એ જે બંને વ્યાવૃત્ત કરનારા પરસ્પર ભિન્ન જે અંશ છે એને લઈને આ બે શબ્દનો પ્રયોગ છે. માટે આ બે શબ્દો પર્યાય શબ્દો નથી, માટે જામિતા નથી, પુનરુક્તિ નથી. એટલે કે અતઃ ન ઉક્ત દોષ દ્વયસ્યાપી યત્ર અવકાશમ ઇત્યર્થ. એટલે બે દોષ કયા? બંનેમાં કોઈ ભેદ ના હોય અર્થમાં, તો પછી એક શબ્દ નકામો કયો? બેનો અર્થ જુદો હોય, તમે બે શબ્દ વાપર્યા એનું સમર્થન કરવા માટે બેનો જુદો અર્થ કહેતા હો તો અખંડાર્થતા રહે. અને અખંડાર્થતા છે એનું સમર્થન કરવા માંગતા હો તો બે શબ્દની જરૂર નથી. બે પ્રકારનો દોષ ક્યાં ને? આ બંને પ્રકારનો દોષ નહીં, કારણ કે અખંડાર્થતા પણ છે ક્યાં? આદિ અંશ લક્ષ્યાર્થમાં છે, અને ભિન્નતા પણ ક્યાં છે? તો કે સાબલ્યમાં છે, ઔપાધિક અર્થમાં છે. લક્ષ્યાર્થ ભેદ અભાવેપી વાચ્યાર્થ ભેદાત. આમ આ તત્ અને ત્વમ બે શબ્દોના લક્ષ્યાર્થમાં કોઈ પ્રકારનો ભેદ ન હોવા છતાં પણ વાચ્યાર્થમાં પરોક્ષતા પરિચ્છેદ વાચ્યાર્થ એમાં ભેદ હોવાને કારણે પદ ભેદ માટે બે શબ્દો જુદા છે. કેમ? પ્રવૃત્તિ નિમિત્ત ભેદાત. કારણ બંને પદની પ્રવૃત્તિનું નિમિત્ત જુદું છે. તેથી વ્યાવર્ત્ય ભેદાત છે. એ બંનેનું વ્યાવર્ત એક છે ને એ પરોક્ષતા. પ્રવૃત્તિ નિમિત્ત ભેદાત વ્યાવર્ત્ય ભેદાત છે. આમ બંનેની એટલે પ્રવૃત્તિનું નિમિત્ત ભેદ છે અથવા વ્યાવર્ત્ય ભેદાત. જેને વ્યાવૃત્ત કરે છે, જેનો નિષેધ કરે છે, ભિન્ન ભિન્ન છે. માટે ન જામિતા ન પૌનરુક્ત્યમ. એમની પ્રવૃત્તિ પણ જુદી જુદી છે. આ પ્રવૃત્તિ શું કરે છે? વ્યાવૃત્ત કરે છે. જે વ્યાવૃત્ત થયું છે એક શબ્દ પરિચ્છેદનો વ્યાવર્તક છે, એ શબ્દ પરોક્ષતાનો વ્યાવર્તક છે. તત્વમસી બે અખંડાર્થ ક્યારે હોય? જ્યારે પરિચ્છેદ અને પરોક્ષતા રવિ વૈરુદ્ધ ધર્મ ના હોય. અને એની પરોક્ષતા અને પરિચ્છન્નતા જેનું વ્યાવર્તન થાય છે, જેનો બાળ થાય છે, એક બે જુદા છે ને. એ કરવાનું આ શબ્દોનું પ્રયોજન છે. એ કરવાવાળા બે શબ્દોનો પ્રયોગ છે. માટે બંને શબ્દની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન છે. એ પ્રવૃત્તિ દ્વારા એ અભિન્ન અર્થ પહોંચાડે છે. માટે આ મહાવાક્યમાં કોઈ તકલીફ નથી. આ જ વસ્તુ સત્યમ આ એકવાર સમજી ગયા આપણે તો પછીની ચર્ચા બહુ સરળ થઈ જતી. હવે કહે છે નનુ પ્રત્યક્ત્વ અદ્વયત્વયો. પ્રત્યેકપણું ઈશામાં જે આત્મામાં છે, અંતરતામાં પણ, હું પણ, સબ્જેક્ટ પણ, વિષય પણ, અદ્વત્વય અદ્વિતીયત્વ કે અદ્વયત્વ ઈશામાં છે, બ્રહ્મમાં છે. એકમેવા દ્વિતીયમ સત. સતને કહેવામાં આવ્યું અદ્વિતીય છે.
તત્સત્યમ સાત્મા તત્વમાંથી તે તું છે. તો હું તો પ્રત્યેગાત્મા છું, સવાલ નથી. અને પેલા મને શું કહેવામાં આવ્યું? અદ્વિતીયમ તત્વમ પદાર્થયો હોય. એ આગળ વાંચ્યું તો ખબર પડે કે આ બે શબ્દો ક્યાંથી આવે છે. અદ્વિતીય શબ્દ કેમ વાપર્યો? અદ્વૈત શબ્દ કેમ વાપર્યો? કે સતમાં છે, બ્રહ્મમાં છે. એટલે હવે ખબર પડી કે ભાઈ અદ્વૈત એટલે અદ્વૈત મીન્સ બ્રહ્મ, એટલે કે બ્રહ્મ. અને ત્વમસી તો એટલે પ્રત્યેક. તત્વમ પદાર્થયો ટૂંકમાં આ પ્રત્યેક શું છે? ત્વમ પદાર્થ છે. અદ્વૈત શું છે? તત્પદાર્થયો ઐકરસ્યમ. આ વાક્ય ગઈકાલે ફરી વાંચું છું. એનું ઐકરસ્ય બતાવે છે આ મહાવાક્ય. લક્ષણ વિષયત્વે બી ટૂંકમાં આ બંને પદના અર્થની એક રસતા બતાવવી એ લક્ષણનું પ્રયોજન છે. લક્ષણનો વિષય શું છે? લક્ષણ કોને વિષય કરે છે? અખંડાર્થતા, એક રસતા બતાવવા માટે. હોવા છતાંય પણ ન ઉપપદ્યતે, છતાં પણ તર્કયુક્ત નથી. લક્ષણ વૃત્તિથી પણ અતતનતમ પદની અખંડતા કે એક રસતા જે છે એ પહોંચાડવું એ તર્કયુક્ત લાગતું નથી. કેમ? પ્રતિયોગી ભેદેન મિથો ભેદ પ્રતીતે. એના જે પ્રતિયોગી છે, જે વ્યાવૃત એ તો ભેદ જુદા જુદા છે ને. એક પરોક્ષતાનું વ્યાવૃત્ત કરે છે અને બીજું પરિચ્છિન્નતાનું વ્યાવૃત્ત કરે છે. આ પરોક્ષતા અને પરિચ્છિન્ન એ તો એકબીજા જુદા છે ને. પ્રતિયોગી ભેદેન મિથો ભેદ પ્રતીતે. આ બે શબ્દો જેનો બાદ કરે છે એને વ્યાવર્ત્ય કહેવાય. જેની વ્યાવૃત્તિ કરે છે ને વ્યાવર્ત્ય કહેવાય. એ વ્યાવર્ત્ય જેનો બાદ થાય છે, પરોક્ષતા અને પરિચ્છિન્નતા તો જુદા જુદા છે ને. અન્યથા અન્યતરસ્ય વૈયર્થ્યા, એનો જ પ્રશ્ન થયો. અને તેથી મિથો ભેદ પ્રતીતે, કારણ કે જેનો બાદ કરવામાં આવે છે પરોક્ષતા અને પરિચ્છિન્નતા એકબીજા કરતા જુદા છે એવું આપણને પ્રતીત થાય છે. અને તેથી તેમને વ્યાવૃત્ત કર્યા પછી જે રહ્યું એમાં કંઈક તો ભેદ હોવો જોઈએ ને. પરોક્ષતાનો ભેદ બાદ કર્યો અને પરિચ્છિન્નતાનો બાદ કર્યો એટલે કશો કંઈક તો ભેદ હોવો જોઈએ ને બાદ કર્યા પછી. નહીતર બે શબ્દોનો અર્થની જરૂર જ નથી ને. એ પાછું એનો જ આવ્યું. અન્યતરસ્ય વૈયર્થ્યાત અત ઈષદપી ભેદ એષ્ટવ્ય. શું થાય છે કે બંને પદ પાછા એક જ અર્થ પહોંચાડ, લક્ષ્યાર્થ એક જ પહોંચાડતા હોય. ચલો વાચ્યાર્થ જુદા પહોંચાડે છે માટે બે પદોનો તમે પ્રયોગને તમે સમર્થન આપ્યું કે ભાઈ એમની પ્રવૃત્તિ જુદી છે માટે બે પદ પર્યાય નથી, એમાં જામીતા નથી, પુનરુક્તિ નથી, મળે તત્વ બરોબર છે. પણ આ બે પદ એક જ લક્ષ્યાર્થ પહોંચાડતા હોય. એ લક્ષ્યાર્થમાં કોઈ પ્રકારનો ભેદ ના હોય તો એ બે પદની જરૂર શું છે? અન્યતરસ્ય વૈયર્થ્યાત. તમે તત્ કહો તો ત્વમ વ્યર્થ થઈ જાય, ત્વમ કહો તો તત્ વ્યર્થ થઈ જાય. અતઃ ઈષદપી ભેદ એષ્ટવ્ય. વાચ્યાર્થનો ભેદ તમે સ્વીકારીએ છે પણ લક્ષ્યાર્થ પામ્યા કેવી રીતે? વાચ્યાર્થના એક અંશનો ત્યાગ કરવા દ્વારા. તો તત્પદનું વાચ્યાર્થ છે જેમાં પરોક્ષતા છે, પરોક્ષતાના અંશનો તમે ત્યાગ કર્યો. ત્વમ પદ ભલે અપરોક્ષ પણ પરિચ્છિન્નતા છે, પરિચ્છિન્નતાના અંશનો ત્યાગ કર્યો. જેનો ત્યાગ થયો એ પરોક્ષતા અને પરિચ્છિન્નતા ભિન્નોને કારણે એ ત્યાગ થયા પછી રહ્યું જે લક્ષ્યાર્થ કંઈક તો ભેદ હોવો જોઈએ ને. જો કશોય ભેદ ના હોય તો એ બે શબ્દના અર્થ જરૂર શું છે? બંનેનું લક્ષ્યાર્થ એક જ છે. તત્વનું લક્ષ્યાર્થ પણ એક છે, તમનું લક્ષ્યાર્થ પણ એક છે. તો બે શબ્દ શું કામ પ્રયોગ કરો છો? ઈશ ભેદ. તો તેથી એ અનેક રસતા તત્પણું ત્વમપણુંમાં કંઈક ભેદ હોવો જોઈએ. તત્પણું બરોબર ત્વમપણું જ હોય તો બી બે શબ્દોનો જરૂર શું હતી? એટલે કે છે ના અદ્વૈત અર્થે આપણે જોયું ગઈકાલે અદ્વૈત અર્થે પ્રત્યેક અર્થો સ્થિતદ્વત
प्रत्येक तत्वे चाद्वयस्याविभावः यद्यप्येवं नातिरेव एकावकाशः पूर्णे तत्वे तत्वमर्थो। आ वाक्य चालू ज रहे छे। यद्यप्येवं नातिरेकावकाश पूर्णे तत्वे। आ सत्यम ज्ञान बधामां चालू ज। अहींया तत्वमर्थ छे के सत्य ज्ञान के ज्ञान आनंद के आनंद सत्य के उपपत्ति। खाली शब्दों बदलाया करे पण आ अंश छे ने वाक्य यद्यप्येवं नातिरेकावकाश पूर्णे तत्वे। बधी चर्चामां एक ज छे। એટલે ત્યારે આપણે ખબર ના પડે કે શું કહેવા માંગે છે, અહીંથી શરૂ થયું. તો ચાલો કે અદ્વૈત અર્થે પ્રત્યેક અર્થો સી. અદ્વૈતના અર્થમાં પ્રત્યેક અર્થ આવી જ જાય છે, પ્રત્યેક તો આવી જાય છે. તદ્વત પ્રત્યેક તત્વે છે અદ્વૈસ્ય વિભાવ. તેવી રીતે પ્રત્યેક તત્વે પ્રત્યેક તત્વ છે આત્મ તત્વમાં અદ્વિતીયતાનો ભાવ છે, એટલે એની હાજરી છે, એનું અસ્તિત્વ છે. ગઈકાલે એ વાંચતા હતા આપણે અદ્વૈતે અર્થે, અદ્વૈતે તત્પદાર્થે પ્રત્યેક અર્થ અસ્તિ. અદ્વૈતે એટલે તત્પદાર્થે, તત્પદનો જે અર્થ છે અદ્વૈત અદ્વિતીય બ્રહ્મ. એમાં પ્રત્યેક અર્થમાં પ્રત્યેકપણું છે, આત્મપણું છે, અપરોક્ષપણું છે, હુંપણું છે. ત્વમ પદાર્થ, ત્વમ શબ્દનો, ત્વમ પદાર્થ ત્વમ શબ્દનો જ અર્થ થાય. શું થાય? પ્રત્યેક આત્મા. એ પ્રત્યેકપણું હુંપણું પણ છે. હુંપણું એટલે શું? પ્રત્યેકપણું, હુંપણું, અપરોક્ષપણું, નજીકમાં નજીકપણું છે. ન તતઃ અત્યંતમ ઈશ્વર વ્યાવૃત્ત પ્રત્યેગાર્થ. ટૂંકમાં એ અદ્વૈત તત્પદની અંદર પ્રત્યેકપણું છે, તેથી અદ્વૈત કરતા આ પ્રત્યેકપણાનો જરાય ભેદ નથી. એ શું સમજાવ્યું? અદ્વૈતે અર્થે પ્રત્યેક અર્થો સી, એવું કહ્યું, એનું સમજાવ્યું. એટલે કે કોઈ પ્રકારનો ભેદ, ઈશ્વર જરા પણ એમાં ભેદ નથી. કેમ નથી? હવે એ ટીકાકાર સમજાવે. તથા સતી અદ્વૈતસ્ય અસંપૂર્ણતા આપત્તે. અદ્વિતીયતામાં પ્રત્યેકત્વના સમાય હોય તો અદ્વિતીયતા એટલી અધૂરી રહે, પ્રત્યેકત્વ અગર ન રહે તો એ પૂર્ણ ના હોય. તો તથા સતી અદ્વૈતસ્ય અસંપૂર્ણતા આપત્તે. એ અદ્વૈત પૂર્ણ તત્વ ના થાય. તદ્વત એવી રીતે પછી કહે છે કે તદ્વત શ્લોકમાં કહ્યું પ્રત્યેક તત્વે છે અદ્વૈસ્યાવિભાવ. તે રીતે પ્રત્યેક તત્વમાં અદ્વયનો ભાવ છે, અદ્વયનું હોવાપણું છે. તો તત્વ એવામાં એ જ રીતે પ્રત્યેક તત્વે પ્રત્યેકતામાં હુંપણામાં અદ્વૈસ્ય ભાવ અભેદની અવસ્થાને પણ દ્વય રહેલું જ છે. હુંપણામાં અંતરતમતામાં અદ્વિતીય એ તે જ રહેલી છે. કેમ ભાઈ? અન્યથા અદ્વિતીય સ્વરૂપેક્ષયા પ્રત્યેકત્વસ્ય પરાક્ત્વ પ્રસંગાત. અન્યથા અદ્વિતીય સ્વરૂપેક્ષયા, અદ્વિતીય સ્વરૂપની અપેક્ષાએ પ્રત્યેકત્વમાં જો દ્વૈત હોય તો એક પ્રત્યેક થયું, બીજું પ્રત્યેક થયું, એવું એમાં અદ્વિતીયત્વ ના હોય તો પ્રત્યેક તો એક ને બીજું ત્રીજું થયું ને, તો પેલું પ્રત્યેક છે ને આ પ્રત્યેકથી બાહ્ય થઈ ગયો ને. અદ્વિતીય સ્વરૂપેક્ષા, અદ્વિતીય સ્વરૂપની અપેક્ષાએ પ્રત્યેકત્વમાં જો દ્વૈત હોય તો પ્રત્યેકત્વસ્ય પરાક્ત્વ પ્રસંગાત. આ પ્રત્યેક છે ને એ પરાગ થઈ જાય. કોને? અદ્વિતીયની દ્રષ્ટિએ, અદ્વિતીય સ્વરૂપની દ્રષ્ટિએ આ પ્રત્યેક છે પરાગ કેમ થઈ જાય? કારણ કે એકથી વધુ પ્રત્યેક હોય અને તેથી એ દ્રષ્ટિએ પ્રત્યેક છે, એક પ્રત્યેક છે, બીજા અદ્વિતીય કરતા, અદ્વિતીય પ્રત્યેક કરતા પરાગ થઈ જાય. એટલે તેવી રીતે પ્રત્યેકત્વમાં અદ્વિતીયત્વ ના હોય તો પ્રત્યેકપણું કેવું થઈ જાય? પરાગત થઈ જાય. અને અદ્વિતીયમાં પ્રત્યેકપણું ના હોય તો અદ્વિતીય અપૂર્ણ થઈ જાય. તસ્માત
ટીકા કહે છે અદ્વિતીય રૂપાત ન પ્રત્યક્ષમ બહિર્ભૂતમ અંતેથી અદ્વિતીય રૂપથી પ્રત્યેકપણું બહાર નથી, અન્ય નથી, નહીં તો અપૂર્ણ થઈ જાય. ના બી પ્રત્યક્ષત્વાત અદ્વૈતમ બહિર્ભૂતમ, સાથે સાથે પ્રત્યેકત્વમાંથી અદ્વૈતપણું છે એની બહાર નથી, નહીં તો એમાં પ્રત્યેકપણું ના રહે. એક અર્થ કર્યો શેનો? એ વાક્યનો. યદ્વા અથવા એ જ વાક્ય કઈ એટલે પહેલી બે પંક્તિ શ્લોકની એનો બીજો અર્થ કરે છે યદ્વા. ચાલો તમે આ કયા શંકાનો ઉત્તર છે એ પરથી એનો અર્થઘટન થયું. આગળ જે શંકા કે એનો ઉત્તર હોય તો આ પ્રકાર અર્થ થાય. યદ્વા નનુ, હવે નનુ બદલાય. પહેલા નનુ કેવું હતું? નનુ પ્રત્યક્ષ અદ્વૈત એ પ્રકાર નનુ હતું. એ શંકાનો ઉત્તર હતો. એ કઈ શંકાનો ઉત્તર છે તો ટીકાકારે પછી સમજવાનું છે ને. આ તો બોલતા નથી ને. ગ્રંથકાર તો શ્લોક લે, એની સંગતિ તો ટીકાકાર આપવાની ને. એ બધું અપેક્ષિત છે એટલે એ બધું છે, પણ એ તો તમે સમજી લેશો. એટલે સુજન લોકો સમજી લેશે. ક્યાં લગાવે કથાકારો વાત કરે ને તો કંઈ કહે તો કે ભાઈ સુજન, અહીંયા આગળ બુદ્ધિમાન સમજી લેશે. તો એક સમજ આવી છે કે ભાઈ પેલા શંકાનો ઉત્તર અથવા નનું યદ્યપી એવમ આદેયાંશ ભેદ અભાવેપી. આગળ કહ્યું ને કે ભાઈ આદેયાંશે ન અણુમાત્ર ભેદ. જે અંશ આદેય કરવાનો છે એમાં અણુમાત્ર ભેદ નથી. એવમ આદેયાંશ ભેદ અભાવેપી પ્રવૃત્તિ નિમિત્ત ભેદા પદભેદ ઉક્ત. તમે કહ્યું આગળના શ્લોકમાં કે આદેયાંશમાં અવિરુદ્ધ અંશમાં કોઈ પ્રકારનો ભેદ નથી, તો પણ પ્રત્યેક શબ્દની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન છે. જેને વ્યાવૃત્ત કહે છે ભિન્ન હોવાને કારણે પ્રવૃત્તિ નિમિત્ત ભેદાત પદભેદ ઉક્ત. એવું તમે આગલા શ્લોકમાં કહ્યું કે બે તત્ અને ત્વમ બે શબ્દની પ્રવૃત્તિ જુદી જુદી છે અને માટે એમનામાં ભેદ પણ છે. બે શબ્દો છે. પદભેદ, શેનો ભેદ? શબ્દોનો ભેદ છે. અર્થનો ભેદ ન હોય છતાં પણ પ્રત્યેક શબ્દની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવાને કારણે એ બંને શબ્દો જુદા છે, એક નથી. પદભેદ ઉક્ત. આવું તમે કહ્યું. ક્યાં કહ્યું? આગળના શ્લોકમાં. તથાપિ તો પણ પદભેદ અન્યથાનુપત્યા પદાર્થ ભેદ કથમ વ્યંગી કર્તવ્ય. છતાં બે પદનો પ્રયોગ થયો ને. પદભેદ અન્યથા અનુપત્યા. આ તત અને ત્વમ બે પદનો બે જુદા જુદા છે તમે કહ્યું. તો એ બે અન્યથા અનુપત્તિ, બે અર્થમાં ભેદ ના હોત તો બે પદનો ઉપયોગ ના થયો હોત. ઘટ, કલશ, કુંભ એમાં અર્થનો ભેદ નથી, માટે એ શબ્દોનો એક સાથે પ્રયોગ થતો નથી. કઈક અર્થમાં ભેદ હોય તો જ બે શબ્દોનો પ્રયોગ થાય ને. એટલે આ બે શબ્દનો પ્રયોગ થયો એને અર્થાપત અન્યથા અનુપત્યા. આ બે શબ્દોનો પ્રયોગ ન થયો હોત જો એના અર્થમાં ભેદ ના હોત. અર્થમાં ભેદ અર્થાપતથી જ આપણે કહીએ છીએ. બે શબ્દોનો પ્રયોગ માણસ ક્યારે કરે? બે શબ્દ કંઈક જુદું પહોંચાડતો હોય ત્યારે, એના અર્થમાં કંઈક ભેદ હોય ત્યારે. એટલે તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ આ બે શબ્દોનો પ્રયોગ થયો. એ ન થયો હોત જો પદાર્થ ભેદ કથમ વ્યંગી, કઈક રીતે તો પદાર્થ પદભેદ છે માટે પદાર્થ એ શબ્દોનો ભેદ કઈક રીતે આપણે અંગીકાર કરવો પડે તો જ બે શબ્દોનો પ્રયોગ થાય ને. બે શબ્દોનો પ્રયોગ પદાર્થમાં ભેદ હોય ત્યારે. એટલે આ તત્વ બે શબ્દનો પ્રયોગ થયો માટે એ બે શબ્દના અર્થમાં કંઈક ભેદ આપણે સ્વીકારવો જ પડે. કથા વ્યંગી કર્તવ્ય કંઈક ભેદ આપણે સ્વીકારવો પડે. અન્યથા અન્યતરસ્ય વૈયર્થ્યાત, લગભગ એવું જ છે. નહીંતર એકથી એક એનો જ અર્થ પહોંચાડતા હોય તો એક શબ્દ બીજો શબ્દ વ્યર્થ જાય. એની છે આવું તમે કહેતા હો તો સત્યમ, વાત સાચી છે. આવું સત્યમ એટલે સમજવાનું આ કેવું છે? અર્ધ સ્વીકાર છે. સાચું એટલે તમે કહો છો વાત તો બરાબર છે એટલે વધારે ધ્યાન રાખવાનું. અમારા સ્વામીજી કે બાઢમ કે ને તમારે એકદમ સાવધાન થઈ જવાનું. બાઢમ સત્યમ વાત બરાબર છે એવું કે સાવધાન થઈ જાઓ કે તમને હવે તમને પાડવા માટે ટૂંકમાં તમને કોઈ કહે શું કહેવાય એને
ખોટા પાડવા માટે થઈ રહ્યું છે, એક ચાલ ચલાઈ રહી છે. સત્યમ ન પદ પ્રવૃત્તિ નિમિત્ત ભેદોપરક્તમ પદાર્થ ભેદમ વયમ નિરાકુર્મહે. ભાઈ પદાર્થ ભેદનું નિરાકરણ નથી કરતા. બે પદનો પ્રયોગ થયો માટે પદાર્થનો ભેદ અમે સ્વીકારીએ છીએ. પદ પ્રવૃત્તિ નિમિત્ત, આ પદની પ્રવૃત્તિ છે. શું છે? વ્યાવર્તન કરવું. શેનું? પરોક્ષતાનું અને પરિચ્છેદનું વ્યાવર્તન કરવા બી પ્રવૃત્તિ નિમિત્તનો ભેદ છે. અને તેથી અમે એ પ્રવૃત્તિ નિમિત્તના ભેદને કારણે જે અર્થભેદ આવે એનો અમે અસ્વીકાર નથી કરતા. પ્રવૃત્તિ નિમિત્ત જુદા જુદા છે. પરિચ્છિન્નતાનું વ્યાવર્તન કરવું કે દ્વૈતનું વ્યાવર્તન કરવું કે પરાર્થનું વ્યાવર્તન કરવું, એ નિમિત્તથી આ બે પદનો પ્રયોગ થયો છે. એ નિમિત્તને ઉપરક્તમ એની સાથે સંકળાયેલું જે પદાર્થ ભેદ છે એનું અમે નિરાકરણ નથી કરતા. તો શું કરો છો? કિંતુ. તો પછી શેનું નિરાકરણ કરો છો? કિંતુનો અર્થ આવો તો કિંતુ, તો પછી શું? કે પદાર્થ સ્વરૂપ ભેદમ, પદાર્થના સ્વરૂપના ભેદનું નિરાકરણ કરીએ છીએ. અમે પદાર્થના વાચ્યાર્થનું કે પદાર્થની પ્રવૃત્તિ છે શેનું વ્યાવર્તન કરવું એના ભેદનો સ્વીકાર કરીએ છીએ, પણ પદાર્થનું સ્વરૂપ જે છે એના ભેદનો સ્વીકાર નથી કરતા. એ અભિપ્રેત, એ પ્રકારનો અભિપ્રાય મનમાં રાખીને આ શ્લોક કયો. આહ, શું આહ? અદ્વૈતે અર્થે. એટલે એમ કહ્યું કે આ શંકાનો ઉત્તર એટલે આ શ્લોક કયો. અદ્વૈત અર્થે એ શ્લોક આ શંકાનો ઉત્તર છે. પહેલી ઉત્તરા પૂર્વાર્ધ એમ અર્થ. તો એનો અર્થ આવો થાય. તત્પદાર્થો હિ અદ્વૈતમિતિ પ્રસિદ્ધમ. આ તદ એટલે અદ્વિતીય છે. એકમેવા દ્વિતીયમ તત્સત્યમ સ આત્મા તત્વમસી. એ તદ જે છે એ પેલો એકમેવા દ્વિતીયમ છે એ પ્રસિદ્ધ છે. ક્યાં પ્રસિદ્ધ છે? શ્રુતિમાં પ્રસિદ્ધ છે. અમે તત્ શબ્દ પ્રસિદ્ધ માટે જ વપરાય. તત્ સર્વનામ ક્યારે વાપરે? પેલો આવ્યો તો ક્યારે કહીએ? એ પેલો જાણતા હોય તો પ્રસિદ્ધ હોય બંનેને, તો નહીં તો પેલો આવ્યો તો કોણ એવું પછી પ્રશ્ન. એટલે હવે ઘણી વાર વચ્ચે વાતો થતી હોય છે. એક જણ કે પેલો આવ્યો, એટલે કોણ આવ્યો તો? પણ પેલો આવ્યો ને ગયો 5 મિનિટ, કોની વાત કરે તું? એટલે સર્વનામનો પ્રયોગ થાય ને આવો પરોક્ષ. પેલો તે એ ક્યારે થાય? એનો અર્થ પ્રસિદ્ધ હોય, એટલે બંને વચ્ચે જે વાત થઈ ને બંનેને જાણીતો હોય. એ તત્ શબ્દનો પ્રયોગ છે ને મહાવાક્યમાં, તત્વમસી. એ તત્નો તે એ ક્યારે થાય? એ પ્રસિદ્ધ હોય તો. નહીં તો એને કયું શું કહ્યું તમે? તત્ કયું? શિષ્યો પ્રશ્ન કરે, પણ એની ચર્ચા ચાલી રહી છે. તેથી તત્પદ છે. તત્ શબ્દનો અર્થ કેવો છે? અદ્વૈતમ. એકમેવા દ્વિતીયમેતિ પ્રસિદ્ધમ. એકમેવા દ્વિતીયમ સદ છે, એના માટે ત્યાં તત્ શબ્દનો પ્રયોગ થયો છે. એ પ્રસિદ્ધ છે, જાણીતું છે, સ્વીકાર્ય છે. કેમ? તસ્મિન એકમેવા દ્વિતીયમિતિ શ્રુતે. તસ્મિન એટલે એ પદ માટે, કયા તત્પદ માટે? એકમેવા દ્વિતીયમ એ શ્રુતિ છે. તો એકમેવા દ્વિતીયમ એ તસ્મિન તત્ પદના અર્થમાં વપરાયું છે. એટલે તત્નો અર્થ એકમેવા દ્વિતીયમ છે, એ જાણીતું છે. તત્પદાર્થો હિ, પછી ક્યાં ગયું? ત્વમ પદાર્થસ્ય પ્રત્યેક અર્થ પ્રસિદ્ધ. તું જ્યારે કહે ને ત્યારે પ્રત્યેગાત્મા છે એમાં પ્રસિદ્ધ છે. ક્યાંથી લાવે? સત્ય આત્મા સર્વાંતરથી શ્રવણાત. બૃહદારણ્યક સત્ય આત્મા એ તારો આત્મા છે ને એ સર્વાંતર છે. પ્રત્યેક સર્વાંતર, અંતરતામાં એ પણ જાણીતું છે. જે ત્વમ કહ્યું એટલે અંતરતામાં આત્માની વાત થઈ રહી છે એવું શિષ્ય સમજે છે. તત કહ્યું એટલે એક અદ્વિતીયની વાત થઈ રહી છે શિષ્ય સમજે છે. એટલે બંને સર્વનામ છે ને, એ શું સમજવાનું? સર્વનામ ક્યારે વપરાય? અર્થ પ્રસિદ્ધ હોય તો વપરાય. તત્ સર્વનામ છે ક્યારે વપરાય? એનો અર્થ પ્રસિદ્ધ હોય. એકમેવા દ્વિતીયમ. ત્વમ સર્વનામ છે ક્યારે વપરાય? અર્થ પ્રસિદ્ધ હોય ત્યારે. કયું છે? આત સર્વાંતર. આ પ્રકારે આવું આપણે શ્રુતિમાં પ્રસિદ્ધ છે. મને તમને હોય કે ના હોય, પણ શ્રુતિમાં પ્રસિદ્ધ છે.
એટલે જે શિષ્યને કહેવામાં આવ્યો ને એ આનાથી પરિચિત છે. પછી કહેવામાં આવ્યું હવે આપણે પછીનો અંશ છે ને એ લાંબો છે, પછી આવતીકાલે એની આગળ ચર્ચા કરીશું. પણ એટલે તત્વમસી મહાવાક્યમાં 2 શબ્દોનો પ્રયોગ થયો જેનો અર્થ જુદો જુદો છે અને છતાંય જુદો નથી. એ જ વસ્તુ અહીંયા છે, એ સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.